નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર આપણો પાઠ 5 ગરીબી જે અધૂરો હતો ત્યાંથી આપણે શરૂઆત કરીએ। હવે આપણે લાસ્ટ ટોપિક આપણે પૂછ્યા હતા આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, એટલે કે આ ભારત દેશની અંદર આવક અને સંપત્તિ છે એ એકસરખી વેચાયેલી નથી, અલગ અલગ રીતે વેચાયેલી। તમને ખબર હશે તો ભારત દેશમાં 3 વર્ગ જોવા મળે છે, ધનિક વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ। તો ભારત દેશમાં સૌથી વધારે ધનિક વર્ગ પણ છે અને ગરીબ વર્ગ પણ વધારે જોવા મળે છે। તો હવે એમાં આપણે આગળ જોઈએ તો 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી। એટલે એમ કે આર્થિક નીતિ 1991માં ઘણા બધા સુધારા કર્યા, તેમાં ઘણો બધો આપણો આર્થિક વૃદ્ધિ દર વધ્યો, માથાદીઠ આવક વધી, એટલે કે લોકોની આવકે વધી અને દેશની આવકે વધી, પણ છતાંય ભારત દેશમાં આવકની અસમાન વહેંચણીને કારણે હજી પણ ગરીબીમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી। આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઊંચ જીવન ધોરણ સાથે ઊંચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા ખોરાક, બરાબર, કે એક તરફ આપણે જોઈએ તો ધનિક વર્ગ છે એ પોતાની હાઈફાઈ ફેસિલિટી, જીવન ધોરણ ઊંચું જોવા મળે છે, તો તેની સામે જોઈએ તો ગરીબ વર્ગ જે હજી પણ મકાનોની સગવડતા પૂરતા પ્રમાણમાં નથી મળી, બરાબર, રહેવા માટે સુવિધા નથી, ખાવા પીવા માટે પૂરતા પ્રમાણમાં હજી પણ એમને સુવિધા જોવા મળતી નથી, એટલે કે શિક્ષણ પણ સુવિધા નથી, સ્વાસ્થ્ય પાયાની લઘુત્તમ જરૂરિયાતો વંચિત ગરીબ વર્ગ પણ જોવા મળે છે, એટલે કે હજી પણ તેમને સ્વાસ્થ્ય માટેની સુવિધા મળી નથી, શિક્ષણ પૂરતા પ્રમાણમાં જેડું નથી, એટલે કે પોતાની જે જીવન જીવવા માટે લઘુત્તમ જરૂરિયાત છે ને તે પણ હજી એમને પૂરતા પ્રમાણમાં મળી નથી। હવે નીચેના કોષ્ટકમાં USA, UK અને ભારતમાં ટોચના જે 1% લોકો છે ને તેમની પાસેની વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલો છે। ભારત દેશ, UK અને USA તમે જોઈ શકો કોષ્ટકમાં કે ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે, ટોચની 1%, ખાસ ધ્યાન રાખજો, જેમાં આપણી પાસે USA છે, UK અને ભારત। હવે તેમના બે કોષ્ટક આપ્યા છે 1998 ને આધારે અને 2012 ને આધારે। તો યુએસમાં જોઈએ તો 98માં 15.2% હતી, જે 2012માં વધીને 18.9% થઈ ગઈ છે। યુકેમાં જોઉં તો 12.5, બરાબર, 12.5 1998માં હતી, જ્યારે 2012માં જોઈએ તો કેટલી હતી, 12.7, બરાબર, કે એમાં ઘણો બધો, જો આમાં 15.2 અને 18, બરાબર, વધારો ઘણો જોવા મળ્યો, યુકેમાં થોડોક વધારો જોવા મળ્યો, અને જ્યારે ભારતમાં જોઈએ તો ભારતમાં 1998માં 9% હતી, જે 2012માં વધીને કેટલું થઈ ગયું છે, 12.6%, બરાબર। હવે આપણે આગળ જોઈએ તો ઉપર દર્શાવેલ માહિતી મુજબ USA, UK અને ભારત ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012ની ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે। તમે જોઈ શકો છો, બરાબર, કે ત્રણેય દેશમાં 1998 અને 2012ની સરખામણી જોઈએ તો 14 વર્ષ દરમિયાન, બરાબર, ત્રણેય દેશોમાં તમે જોઈ શકો છો કે વધારો જોવા મળે છે। 15ના 18 થયા, 12ના પછી 12.5 એટલે કે 12.7 થયા, એમાં પણ વધારો જોવા મળે, ભલે થોડો વધારો થયો છે। ભારતમાં 9ના 12.6% એટલે કે 3.6% વધારો જોવા મળે છે। વર્ષ 1998ની તુલનાએ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસમાં 15.2%થી વધીને 18.9 થયા, 15.2 માંથી કેટલા થયા, 18.9% થયો। યુકેમાં જોઉં તો 12.5 અને 12.7 એટલે કે 12.5 થી 12.7%, ભારતમાં 9ના 12.6% થયા, એટલે કે 9% થી વધી 12.6% જેવો વધારો જોવા મળે છે। ભારતમાં એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે। આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો છે, જે અંતર છે, જે જોવા મળે છે, એટલે કે સુધારા ઘણા બધા થયા, પરંતુ તે કેને સૌથી વધુ લાભ મળ્યો, તો કે તે ધનિક વર્ગને સૌથી વધારે લાભ મળ્યો છે। તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનું એક જાતનું નિર્દેશક જ જોવા મળે છે। હવે તેના પછીનો ટોપિક આવે છે બેરોજગારીનો ઊંચો દર। બેરોજગાર કેને કહેવાય એ સૌપ્રથમ કહી દઉં।
તો એમાં કહીએ છે કે પ્રવર્તમાન વેતન દરે, પ્રવર્તમાન વેતન દર એટલે કે બજારમાં જે વેતન દર ચાલે છે એ વેતન દરે કામ કરવા માટે તૈયાર છે, ઈચ્છા છે, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય. બરાબર, મને કામ કરવાની ઈચ્છા છે, મારામાં કામ કરવાની શક્તિ છે, મારામાં જે કામ કરવા સામેવાળાને જે લાયકાત જોઈએ એ લાયકાત મારી પાસે છે અને જે વેતન દર આપવા માગે છે એ વેતન દરે હું કામ કરવા તૈયાર છું, છતાંય મને કામ ન મળે એને કહેવાય બેકાર. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ, ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછીના રોજગારી વહેંચણી વૃદ્ધિને કારણે રોજગારીનો સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. ભારત દેશમાં તમે જોઈ શકો કે જેમ જેમ વસ્તી વધારો જોવા મળે છે તેમ તેમ બેકારીનું પ્રમાણ વધવા માંડ્યા છે. તમે જોઈ શકો કે ક્યાંય કોઈ પણ પ્રકારની ભરતી હોય કે ભાઈ 200 જણાની કે 500 જણાની જરૂરિયાત હોય, ત્યાં 1-1, 2-2, 5-5 લાખ વિદ્યાર્થી કે બેકાર લોકો જેમાં અરજીઓ કરે છે કે એના પરથી આપણે જોઈ શકાય કે ભારત દેશમાં બેકારીનું પ્રમાણ કેટલું બધું વધારે જોવા મળે છે, એટલે કે બેરોજગારીનો દર બહુ વધુ જોવા મળે છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકાતો નથી. બેકાર જ છે, બેરોજગાર જ છે, જેને આવક રહે જ નથી કોઈ પણ પ્રકારની, તો તે પોતાના વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની જરૂરિયાતો સંતોષી શકતો જ નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે, પરિણામે ગરીબી વધુ રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધીમાં બેરોજગારીનો દર, ખાસ યાદ રાખજો, ભારતમાં 2011 સુધીમાં બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% હતો. 11 સુધીમાં 9% દર, 15 વર્ષની ઉંમરના લોકોમાં 4.9% જોવા મળ્યો હતો. અને ગ્રામીણ એટલે કે ગામડા લેવલમાં જોઈએ તો ક્ષેત્રમાં 4.7% અને શહેરોમાં 5.5% જેવો બેરોજગારીનો દર જોવા મળ્યો હતો. હવે આપણે આગળ જોઈએ તો આવે છે ગરીબીના કારણો. વિદ્યાર્થી મિત્રો, ગરીબ વ્યક્તિ છે તે કોઈ એક કારણના આધાર નથી, ઘણા બધા કારણો એમાં જોડાયેલા છે કે જે વ્યક્તિ ગરીબ રહ્યો છે. બરાબર, તો આપણે ગરીબીના કારણોમાં શું કહીએ પ્રસ્તાવના, તો કે કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા ગરીબીના માટેના કારણો સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે. એટલે કે ગરીબી કોઈ એક કારણસર ગરીબી નથી જોવા મળતી, ઘણા બધા કારણો એની સાથે જોડાયેલા હોય છે. લાયકાત, બરાબર, ઘણું બધી વસ્તુ જોવા મળે. તો એ કારણ જાણી એનું સોલ્યુશન મેળવી અને એ દૂર કરી, બરાબર, ત્યારબાદ આપણે જાણી શકો કે ગરીબી કેવી રીતે છે. બરાબર, માણસ પણ આર્થિક રીતે જીવન જીવતું હોય તો ઘણી બધીને સમસ્યા નડતી હોય, તો એ તે સમસ્યા જાણી અને તેને કેવી રીતે ઉકેલ મેળવવો તે સોલ્વ કરી લે એટલે પોતાનો વાંધો ના આવે. તો ગરીબીમાં કારણો આપણે ઘણા બધા છે. બરાબર, જેમાં પહેલું છે ઐતિહાસિક કારણ. તો ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સૂત્ર કાપડની નિકાસોમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. કે 17મી સદીમાં ભારત નિકાસ કરવી એટલે અહીં જથ્થો હોય તે બીજા દેશમાં આપણે વેચાણ માટે મોકલ્યો. બરાબર, તો સુતરાઉ કાપડ, મરી મસાલા, ઘણું બધું આપણે નિકાસો પુષ્કળ પ્રમાણમાં કરતા હતા. પરંતુ ભારત દેશમાં અમુક સમયમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજા આપણા ભારત દેશમાં આવી અને આપણા પર હુકુમત કરતી હતી, જેને કારણે ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગઈ હતી. બરાબર, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહોતો. એક તરફ જોઈએ તો ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક હતી, પ્લસ વરસાદ ખેતી ઉપર આધારિત હતો ને વરસાદ ત્યાં પૂરતા પ્રમાણમાં જોઈએ એટલો થતો નહોતો. અને ખાસ બ્રિટિશ શાસને કોઈ પણ પ્રકારની સિંચાઈ યોજનામાં કે મૂડીરોકાણમાં કોઈ પણ ધ્યાન દાખવ્યું નહીં, જેથી કરીને વરસાદ પૂરતા પ્રમાણમાં હોતો ને એટલા માટે ખેતીની પરિસ્થિતિ નબળી જોવા મળતી હતી. બીજી તરફ દુષ્કાળો વારંવાર પડતા હતા, જમીનદારી પ્રથા નડતી હતી, વધતા જમીન મહેસૂલ દર, સાથ પ્રથા વગેરેના કારણે ખેડૂતો પાયમાલ થતા ગયા. જમીનદારો, શાહુકારો અને મોટા વેપારી દ્વારા અપાતા ધિરાણ ને એનો વ્યાજનો દર પણ વધારે હતો, જેથી કરીને એના હેઠળ દબાઈ ગયા હતા.
ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા અને ખેડૂત અને ખેતી બેહાલ બન્યા, જેને હિસાબે ગરીબીની પ્રમાણમાં વધારો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય અને ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજો ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયું, જેનું દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો અને વેપાર અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા, પરિણામે બેકારી અને ગરીબી વધવા લાગી. એટલે કે એમ કહે છે કે ઉદ્યોગો વ્યાપાર બાબતમાં જોઈએ તો ઘણા બધા પ્રકારની વેપાર નીતિ કરી, કર નીતિ કરી, ઉદ્યોગ નીતિ અમલમાં મૂકી હતી કે જેમાં અંગ્રેજોને ભારત તરફથી વેપારમાં ફાયદો થાય એવી એને નીતિ ઘડી હતી કે પોતાને ફાયદો થવો જોઈએ. જેમાં ઘણા બધા ઉદ્યોગો તરીકે ખાસ કરીને નાના ઉદ્યોગો અને પાયાના ઉદ્યોગો હતા કે જેમની પરિસ્થિતિ ઘણી ખરાબ જોવા મળતી હતી.